આજ તો કહું ઘણા દાડા લાય ખેતરમાં જવું અને કહું ભૂંડ ભૂંડ આવીને મકાઈ હો રાખવું. પણ મકાઈ આ છે મોટી મોટી થઈ છે મારતો અને આ બાજુવાળા મકાઈ એ અંચકડી મકાઈ છે. આ તો મારતો હાલવાની જરૂર નહીં એવો ભાઈ મને ગ્રાહક આવી છે અને 5000 રૂપિયા છે ને એક પાળીઓ હાલવાનું છે. અને જો ગામમાં કોઈ મકાઈ છે ઘણો બધા પણ આપણી મકાઈમાં ફેર છે ભાવ. કોઈ તાકાત નહીં બીજા કોઈ મકાઈ રાખી 5000 રૂપિયા પાળી હાલવાનું તો બીજા કોઈ રાખે ને તો કાયદેસર હમ તો હમ જ પડશે યુવાને એ ખબર નહીં યુવાન. મકાઈ મારે વ્યવસ્થિત છે અને ભૂંડા માટે આપવું પડે છે બીજું કોઈ નહીં. આના મકાઈ છે જોજો આવડી આવડી મકાઈ પણ મારે તો ખાલી આવડી આવડી મકાઈ મોટી મોટી થઈ ગઈ છે. વાટવાળો હજી આવ્યો નહીં આવશે એમાં થોડી વાર બી હવા દે. અમે ગામમાં વસ્તી છે તો બરાબર છે મકાઈ વેચીને દોરો કરે છે. જો મકાઈનો ઘરે ગાયો તે બોલાતા એ તો કેતા ઈ કનેડો. અરે ના હવે આમ તો બમ તો પાળીઓ લેવાનો તો કે ખેતરમાં જો જોમફળી બોલાતા આગે જોમફળી બેઠા એમ કેજે ભાવ. હા હા સી ગરાક આપવું હોય તો મારે થોડું જવાનું હોય મારે તો માલિક છું હું તો ઈવન લેવી હોય તો આવી હોય ને કોઈ ના હું આપત આ જોમફળી મસ્ત સોયલો બેઠા છીએ બુંડો નો રાખી બતન બગત તારી કરતા ને ભાઈ રંગાતી ચમ નકો મારસી તો મન તો આને મકાઈની પાણી નાખી મારવાના હોય છે મફત ની આવવાનું છે તો એ તો ખરા અરે બાબા અરે તો કાંઈ પાણી આવવાનું છે તમારે કાકા લેવાનું પડ્યું. હા લેવાનું છે લેવાનો તો હું બતાવી દઉં તમને તાન. હા જોઈને તો નહીં લેવાડા મકાઈ પાડી બતાવું તમને. જો આપણી મકાઈ જો આરી બધી ભાઈ જુઓ ખાલી મકાઈ આપણી જ બરોબર આરી બરાબર તમારે વ્યવસ્થિત પાડી પણ બતાવું બરોબર. એક પાડી લેવાનું કે બે અહીંયા એક જ લેવાનું બે તો શું કરે એવું છે બે માટે ભાવ તો કે પેલા શું ભાવ રાખે છે ભાવ તો મુકાવું. મકાઈ જુઓ ખાલી તમે કેવી છે મકાઈ કંપની છે પણ હા ઈયળો પાણી છે ના પડી યારો નહીં આ તો મકાઈ કંપની છે તો જુઓ ખાલી મકાઈ કંપની લોડા. આ જોવા તો ખરા આવું છે બધું એ ઈવારો નહીં યાર આવું છે એ તો ખાલી એમની માં દૂર પૈસા છે. મફત નહીં પૈસા આની લેવાની મફત નહીં લેવાની અમારે એક પાડી લેવાનું છે ને તો એક જ એ હું કહું છે મારે પાડી લેવાનું બરોબર એટલે પૈસા રોકડા આલવાના કે રોકડા જ કસાન હા તો વધો નહીં બરોબર જો હું તમને કહી દઉં એક પાડીના 5000 રૂપિયા મેકેલા છે. અહીંયા 5000 રૂપિયા હતા 34000 રૂપિયા મારે છે કોણ હાલે 3000 આ એ માં? બાજુમાં જેવું એટલે કોઈ તાકાત નહીં કોઈ 3000 માં હાલે કોને આ તમારે નહીં જોવું જોવા લે તમારા મકાઈમાં એવું છે તમારા ગાય હોય ને 2 લીટર દૂધ કાઢે ને આ મકાઈ ખવડાવજો 500 લીટર દૂધ કાઢશે. એવું હતું હવાઈ અરે ના કાઢે તો પૈસા નહીં બધો લેવાના. વાંચી મકાઈ ના વાંચી એવું હતું આમ જો એકાય પાડી છે એકાય પાડી છે વઢૈયા છે ને બધો આ 3-4 પાડીઓ પડે છે હવે. લેવડો હું તમને પાડીઓ બીજો બતાવું ના તો જોઈ તો નહીં આપડા બતાવું પડે કે ઘરાક ના હોય. જોવું તો પડે અમારે યાર મફતમાં નહીં આવતું હા હા હવે તો પેલો ભાઈ વાટી ગયો છે આ બધો 5,000 માં જ આલેલો હી તો તમારે પાલવતો હતો કયો રાખી દઈએ ત્યાં શું કરીએ ત્યાં આ સાય તો નહીં શું નાખવાનું વાંધો નહીં પણ હું કહું છું પૈસો વાયદો નહીં સાલવો. વાજીને ચલ પૈસા ના એવું નહીં તો થોડું ઘણું બોનું આલવું પડે. બોન્યું કે તાણ યાર બોન્યું તો હાલશે હું છે ને હાલની હવે એમ ના કપાસી તમે તો યાર જતા રહો આ તો અહીંયા ના જતા ના પણ આપણા ગામમાં આપણાથી ખરાબ કોઈ નહીં પાવ ખબર ના કહું. આમાં મફત ના આવે જાય કોકનું હા રેડો વાંધો નહીં તાણે વાઢો અને પાછા આવો આપણે ઈકણ હા વાંધો નહીં આવી પૈસા આલીને જજો બોનું ના કર હાલી જાઉં મકાઈ ના લેવાની બરાબર છોકરા તું અમારે જે પાવ આ કીધું લેવડો તો આવે પછી વાઢીને હા વાંધો નહીં અને મુહૂર્ત તો કની વાંચી બધું પાણી તો જે છે 5000 રૂપિયા ભાવ તો કેટલો ટાઈટ કર્યો છે ને 5000 રૂપિયા ભાઈ કાઢી જો એ ભાઈ કાઢ અહીંયા ભાગી જવાનું છે જો પેલા હું ભાઈ જઈને છું રૂપિયા 5000 રૂપિયા આલ્યા છે ને આવું પાણી પંચી વાટવાની મારા આ તો ઊભું થઈ જાય પાણી વેરીએ તો થતું હા એમ હા જો બધું પાણી ગયેલા કે 5000 રૂપિયા હા હું નુકસાન પાણી એવું લાગે છે મને 100%. ના પડે નુકસાન હું તો બે હું તો વાતો કરી લે હા લઈને આલે આ કોણ છે હા અને પતિ આ અહીંથી આવ્યા છે નજીકથી પાડી રાખેલું છે રાખ 5000 રૂપિયા હાલ જ વાજ રાખેલું રાખી છે કે રાખેલું છે ચલામ રાખીશ પાડી 5000 રૂપિયા લે આ કોઈ મોનો છો તમે કેમ આ રે મકૈયા
આ મારી જો 1000 રૂપિયા પાડી આલી છે. પછી આ મકાઈ તો જોવા યાર, આ મકાઈ જોવા ને તમારી મકાઈ જોવા વચ્ચે તો ફરક છે. આ હોમ તો જુઠ્ઠો છે, એક નંબરનો જુઠ્ઠો ને હોમ તો મારા ગામનો. પણ જૂઠો હોય પણ આ મકાઈ જોવા તમે છોડી મોટી છે, તમારે મકાઈ જોવા તો ખરા. અરે મસ્ત મકાઈ છે. તમારે તમે એવી જ નહીં એમન તો. હોમતાન તો કોઈ ઠેકોણ નહીં. તમે આ પૈસા તો લરેવાળો મોણ છે ગામમાં. કલાક જેવું થઈ ગયું તો ભાઈ પાડ્યું લેવા આવે છે ને હજી સુધી આવી નહીં. તો જવા દીધી ખેતરમાં શું કરે છે હજી સુધી કાને રહ્યું ખબર નહીં. હોમતું છે ને એક નંબરનું જુઠ્ઠું. એ આ આવ્યું શું કહેવાય ઓન પાણી છે. હા રે વાત. અલે શું કરો યાર કલાક થી વાઢી નહીં અને આ રહ્યા જુઠ્ઠા બુઠ્ઠા દોરા પહેરવાનું બંધ કરી દે તું. શું ચાલે શું છે એટલે તું આ જુઠ્ઠા દોરા પહેરીને ગરાક મારું છે, પૈસા પછી ના આવું થયેલા છે. ગામમાં હોય તો એના માટે બ્રાન્ડ જોવા. આ અરે brand છે, નકલી brand. મેરામાંથી લાવ્યો છે. આ એક બાળીઓ વેચી વેચીને તો દોરા કર્યા છે કોઈ કોના વાદે ના રહેતા એક નંબરનું ફેલ છે. આ આડી મકાઈ લીધો આ 1000 રૂપિયા હું આલ્યું છું. અને હજાર ખાવા એવડી મકાઈ શું કરવાની આ નહીં છેવડી છેવડી મકાઈ મેં સાંભળી કીધું કે આ મોટી જોવા તો ખરા, તમારે મકાઈ જોવા. શું કહેતો તાર્યો? આ હું 1000 રૂપિયા માંગુ છું, 1000 રૂપિયા. અલે તું જો આવું કરી પણ કોઈની છેતરાય, કોઈના આ ગાયોના પેટે જવા ને તો 5000 રૂપિયા લે છે. તને શરમ આપવી જોવા મકાઈના. મારી વાત પણ આ ભાઈ પણ એકલા પણ નહીં લીધા. આ બધા પાડ્યો વીસી મારે બધા પણ 5,000 મને ખબર પડે તારા દોરાના પૈસા કાઢવા છે. અલે આ દોરાના પૈસા નહીં કાઢે અને તું આગુ પૂરા આ મકાઈ બગાડી છે કોકની. આવો મારા એકરમાં. તું ભાઈ નેકળા કરો છી. ભાઈ આપણે તમે વાંચી યાર ઓનાવાથી ના રહો તમે. તમે તાર ક્ષેત્રો મારા તો હોયા અને પછી આવો. તું હેડ જે મેં ભાઈ પાડ્યું મારા તું નેકળા તને મારે હેતમ આપવાની નાની પાડી તને ગમે તે નેકળા કરે 500 રૂપિયા પાડી આલ દે પણ તાતો ના વેચાવા વેચી દે. માર અરે મારી વેસાઈ જશે તું હેડ ભાઈ આપણે તમે વાંધો યાર હું કરો કલાકી તમે યાર હા, મુએ વિચારવા પડી ગયો તમે. વાડીને તમે પૈસા આલજો ભાઈ કન નક મકાઈ લેવા નહીં રહો કીધું તો એમ પાવ મને એ આવું- છોકરા તું રહેજો હું આવું છું પણ સારું. મને સારું વેમ લાગે છે. ભાવ મજા નહીં જાય છે. આખું છે તેની તો આપણે હોમતાજીને જઈએ 2 જણા અને પૂછીએ કે શું ભાવ છે. અત્યારે તો પાળિયા કેટલા હોય છે. અલે રંગોબસ હોય ને દેખો છે ડે સાર નહીં અંબુજી તે શોખ સાર રાખવા જો કોક હમાસી ભાઈ પેલા આપણે શું કહેવાય ઈવાની સાર છે. ટીમ આયા હતા હા? અમાર તો ટીમ આયા હતા. ટીમ સાથે આવ્યું યાર. કુનાઈ કઈ રાખવા એ પેલો આ ટેની લઈને આવ્યો હમાસા. કુનાઈ રાખવાના પેલો છોકરો એક છે ને એ બા આલુ છે મેં કીધું જતા હોમ તો બા. હોમ તો બા અલે આ હોમતાની જવાતું હે. શેમ ના જવાય. હોમ તો અમારા ગામ ને એક નંબરનો જુઠ્ઠામાં જુઠ્ઠો તો હોમ તો. એવું છે એમ. અને પાડીનો ભાવ કેટલો ખબર હે? કેટલો 5000 રૂપિયા. મારું તો એ સાર નહીં તો હું કરી છે હજુ. અરે આપણે મકાઈ 1000 રૂપિયા પાડ્યું. 1000 રૂપિયા પણ આ તો જાણું છે યાર. એટલે બીજી છે 1000 રૂપિયા હોમતાને લેવાની જવું. શેમ 1000 રૂપિયા પાડી આલું 5000 રૂપિયા 1000 રૂપિયા ખબર નહીં પડી 4000 નો ફાયદો છે. ચાલે ફાયદો તો થાય. હું તમારે સજ યાર નહીં પેલા તો કે કોઈ આલટી મારા આલટી બીજા છે ને હોમતાની ના દેવાય. હોમ તો તમારા ગામની લુખવાડ છે. એવું છે એમ. અને 5000 પાડી લેવાય તમે કહો 5000 પણ ના લેવાય. તમારે જવું જતા હોય હું તો કહું જતા હોય તો પેલા હા ટેની હમાસા લાવે છે જતા ઈ 2 જણા. હોમ તો એવો જ પાછો ઓવે ખત રાખજો. હું જોતા ઈ જ ખરા. જોયા આ હમાસા તો આ બધા કોણ લઈને આવે છે. એમ ભાવ કરશી તને હા હા રંગોબા તો બડા ઓમ ભેવ છે માણસ કે મારાથી લઈ જઈને કે પાડ્યું એમ તો નેની નહીં નહીં સહી હોય જાણી કે પેલા જોવા જઈએ તો હમાસા લાવ્યો તો કે મારા ભાઈબંધના પેલા ભાવ વેચી છે એ તો મોટી મોટી છે. મોટી મોટી છે એમ. હા, આટલું ચાલશે. મુહૂર્ત કરી છે, બીજું વચના વાંચી ગયો બરાબર. અને આટલું ચાલશે, બીજું વચના આવ્યા તો આ મુહૂર્ત કરી ખાય મકાઈનું. પેલા રંગુડાનું કોઈ કરવું પડશે કે ફૂટ જેવડું છે ને મારા ઘરાકા બધા પાછો કઢાવશે કોઈ કરવું તો પડશે. અલે વાડી આટલે મિલવા જાય છે મને તો. લે વાડી ના 500. વાડી ના હવે ને બોન 500 રૂપિયા આલો કારણ કેમ આટલી વાડી દે અને આ તો મુહૂર્ત કરજો વચના વાંચે બીજું અને બરાબર. બીજા પૈસા બીજા પૈસા વાંચે એટલે હા ના હોય એવું હે કાન આ તો કાલે લીધા આવજો પૈસા. વચના આવું તો પછી લેતો જોઉં હારે ટાઈમ મળે તો. હાલો વાડી જજો આઈને તાને. હા વાંધો નહીં. હા રેડો જો તાન હા હે છોકરા ખાવા બનાવી છે કે નહીં બનાવી ઘેર બનાવ્યો છે. તમને ભૂખે લાગી છે ને કેટલા વાગે જોજો ભગવાન તો 11:30 થઈ. જવું પડશે તને ખાવા. હાર તું જા તું બનાવરાય પાસે જાય. હવે કોઈ આવશે કે નહીં આવે કે હું ગયો લે બોલો ભાઈ બોલો પાડે વેચો છે ઓ વેચે દોરા બોરા કરી દીધા પાછળ દોરા હા પાડીઓ વેચી વેચી તો દોરા કરાયા છે. હું કહું લેવડો તો પાડી જોવો બતાવજો તો મને જે ખરા લેવડો તા બતાવી
હાલ જ એક ભાઈ આવ્યો તો હા તે વાઢીને જો બાપડો એવું છે ઘરાક તો આવી યાર મારા પાસે હો એવું છે એમ? આપણા જેવું જે મકઈ જો સન ખાલી વ્યવસ્થિત. ફર્સ્ટ ક્લાસ હા, પણ અહીંયા બતાવું આ તો હાલ દીધું અડીએ આ તો હાલ જ પેલો ભાઈ વાઢીને જો ઓહો કેટલા મકઈ બતાવું જો આપણી યાર જો ખાલી ઓમ મકઈ જો આપણો નંબર જો મકઈ નો શા ખાલી ઓમ આ હેઠળ મકઈ જો સેવડી સેવડી છે હા સો તો સો મકાઈ તમારે આ ઓમે આ જોજો મકઈના ડોડા જોજો ખાલી તમે કેવા ડોડા જો ખાલી એકદમ ના ઝાડા ડોડા વાળી સારું તમારે તાર પછી પૈસા પછી એવા હોય તો બીજી વાત જવા દો હમ. આપણે કેટલા મારવાનું છે જો આપણે ખોટું નહીં બોલતા બધા 5000 ₹5000 એટલે હું થયું યાર તે ₹5000 કીધા ને? આ તો બેનો ભાવ કીધો કો એટલે વસ્તુ હોય એવા પૈસા યાર આ પગાર એટલો હતો ને તમે તો ₹5000 પગારની વાત છોડો ખાલી એક ફળ લઈ જઈને ખવડાવો ને હા લીટર દૂધ કાઢશે ને તો 5 લીટર કાઢશે બળી મારો ટાઈમ પગાર થાકશે ₹2000 આવે છે ને એટલે પગાર આવતો પણ ખાલી આ વસ્તુ તમે ક્વોલિટી જુઓ અને ક્વોલિટી જુઓ ખાલી તમે ક્વોલિટી તો છે વ્યવસ્થિત આપણે જેવી રીતે મકઈ ના આ સારા રાખીએ નહીં પણ રાખવું તો પડશે હા. વ્યવસ્થિત છે ને બધી જુઓ મકઈ વ્યવસ્થિત વ્યવસ્થિત જો આ એક ડોડો ખાય ને તોય ધરે રે એવી મકઈ છે મકઈ જાડા ડોકા વાળી તમારે એટલે બોલો બેજી પાળીઓ લોબસી વ્યાજબી કોઈ નહીં 5000 આલીને મકઈ પાડી તમારું બોનું કે સાલમાં બોનું પેલું પેલું એવું છે વાત છે હા 3000 પગાર આવતો નહીં એટલે હા. ભાઈ ત્યાં જમાના ચાલે તમે એમ ચાર કહો કહેજે. ના યાર તમે એમ હો મત એમ કહો કે ના બીજું પાડી મારે રાખવું છે એમ કહો તમે બોલો એકદમ લઈ જાઓ ખાલી એવું છે અને આપણા રંગુબા રંગુળા કહેતા હતા કે ₹1000 હું કહું રંગુબા કોક કે અલે આ રંગુળાની મકઈ જોજો તમે જ્યાં છકડી મકઈ આ રંગુળાની મકઈ છે આપણી ₹1000 કહેતો હતો મને તો ભલે આ મકઈ તો તમે જોવા ના પાડ્યું આ આપણું પાડ્યું છે અને આપણું પાડ્યું જો હો માં હેઠ ઠેઠ હોય નહીં પાહું પગાર રાખશું કે નહીં રાખી કેજી ભાઈ પાલવા તો રાખો રાખી દો હવ હા રાખી તમે સારે નહીં પાલવા તો રાખજો હો બા કે પછી કહેતા નહીં કે ઓમ છે અને જો બોય ફરીને જોઈ લે સો એક ડોકો ભૂંડીને નહીં ભાગ્યો હોય એવું છે બરોબર કેમ કે આપણા કોલેમોર ઝાટકા મશીન મેકેલું જ છે તે વાટે લે આપણે મુહૂર્ત કરજે બે જણા અને પૈસા આબાદ પૈસા પૈસા હા પૈસા પૈસા તો આલસી છો લઈને નાઈ જવાના ના યાર પૈસા આલો પછી આ બધાને આલો જ બોનું પગાર આલવું પેલા પડે. પગાર આલે નહીં ચાલે ના યાર હાલ પૈસા તો લૂચે બોનું છે નું આલુ પડે તમારે બોનું એ નહીં લાવે આ તો કોઈ ભાવ હોય તો આ વ્યવસ્થિત કરું તો આ તમે તો ₹5000 કહે છે એટલે બોનું તો આલુ જ પડશે તમારે બોનું તો પહેલા પગાર આ પેલી વખત આવ્યો તો ચાલશે એવું છે હા પણ હારું તમે પગારે ના આવો આલે ત્યાર પછી મારે તો પગારે નહીં થયો શું કરીએ એ લૂચો થાય હારા પૈસા વગર હારડો વાંધો નહીં વાઢી દેજો તાણું પણ આ દેજો આમાં બપોર પડી છે હોજે આવું વાઢી જઈએ છોકરા હેડે તો કાપડ વાઢી જઈએ અને પૈસા લે ને પૈસા આપણા જેવું કોઈ ખરાબ નહીં આવે રોકડા ને ગામમાં પણ આપણું નામ છે પણ તમારું રોકડા આલ દે આ પેલી નોટો આવી છે ને 500 હા. ની હા, એ હારડો લેવડો લેજો. તે વ્યાજબી નહીં થાય હું કહું છું તમે પૈસા પોકાડ દેજો હોજો પગાર તો દેશી વ્યાજબી કર્યો તો સારું હતું હારડો લેજો એટલે એ રંગુડા હાથ બાદ નહીં ખુરશી ના બેઠો ઉઠ ઉઠ આમ એટલે સોયલો છે એટલે બે અરે આ સોયલો બારો નહીં ઉઠ આ ઘરની તમે તમારા ઘરની ખુરશી બેઠો હમતાજીની બેહવાન નહીં પાહું તમારા ઘરની છે ઘરની મારી ખુરશી છે નોમ લખી છે અલે નોમ લખી મૂળ આવ્યો છું હેતર મારું છે ખુરશી મારી છે કે બે હા વાંધો નહીં રાખો ને તમે તાર. બે આવા બે વાર નહીં પૂછે હું લેવા આવ્યો? તું અરે ના રખાય ઓનું પાડ્યું રખાતું હોય છે આમ રાખવું છે તમને તને કીધું તું કે આ હોમ તું એક નંબરનું લુખવાડ છે અમારા ગોમનું અલ્યા એટલે હું છે એટલે તારે બોલજે વાતો પર હા. વાતો પર આ રહ્યું છે ને હા ઓમ ભાઈ બંધ પાછા બે જણા હમ. પેલા મકઈ બેવાને મંગાતી વા પેલી કરી દીધી તેઓને એવું કહે ખબર હે? એક દારો મારે તો ટ્રેક્ટર લઈને હું નતું ને હમ. તાકા હેત હું ટ્રેક્ટર ફેરવી નાખ્યું બોલ નથી ફેરવ્યું નતું ફેરવ્યું ટ્રેક્ટર એ તો સાચું બોલ. ભૂંડ દે ખોદરી નાખી દી યાર એ નહીં આ મકઈ ને પેલી મકઈ બે અંગાતી હતી હા. અને તે એક મકઈ મોટી છે ને એક મકઈ નાની છે એનું કારણ અને ભૂંડ એના હિતમાં ને બધા હિતમાં મારા હિતમાં કાઢી મેળવી માર વાત આપો ભાઈ અને આ દોરું ભૂંડ ભૂંડ આવતો હોય હાથ ના રાખી પડે હાથ તો હા, મારા રાખી ઝાટકા મશીન સામે પહોંચેલું છે એમ કે પૈસા તો ના લેશો તમે, હાથ રાખવાના લે એ નહીં આ રે ને દોરો હમ. એના પૈસા આ રહ્યો લે છે 5000 રૂપિયા તને મારે તો ફૂટી નહીં આપે. ₹5000 મજૂરી નહીં કરી ભાઈ અમે કયો મકઈ સેવી શકે આપડી મકઈ જાડા ડોકા તારા જેવી મકઈ છે વિશે એટલે આમ હાથના ડોળા એ મકઈ ડોકા જવું જાડા હતા તો પછી ભાવ વધારે કે છે આ તો એ. મકઈ ના આ તો લેવાય. હોના ભાવ જો ભાઈ મારી વાત આપડો તમને પાલવત રાખો તમે પૈસા નહીં આલે હજી કવાટીએ નહીં આ તો બરોબર હોના ભાવ વેચું હોનાનો ભાવ આટલો નહીં
તમારે પાલો તો રાખો અને કા રંગુળા નો કરી દે તો વાટી દો મારે કોઈ જતું બીજા નહીં ખેતરમાં છે લે, મારે બીજા ખેતરમાં છે યાર. અલ્યા ભાઈ મને પૂછો આપણી વાળી મકાઈ છે કોઈ મોટી નહીં થાય જોઈ આવજો જોઈ મકાઈની 100 ફૂટ તો હાઈટ છે. અમુક રંગો આ બે જણ શું કરું છું? હવે 100 ફૂટ હાઈટ હોય મકાઈ ની કેજો ખાલી પેલા અલે એમ ના હોય. ઓય મારું અલ્યા દિમાગ ના પર હોય આ મારી તો ગોડો છે લે ઓનાવાદી છો તમે રોહો તમારે પેલા હમણાં બેહો ભૂસી મરસી શોભા હતા શોભા એ 5000 પારી છે ફરતી મારા પાણે આયા હતા કે મારે તાર 1000 રૂપિયા પારી તો રાખવું છે. એ ભાઈ તો જોયા જીધા આ પૈસા રહ્યા જો તો બોનું આલીન જો ભાઈ તો આપણો એ તો મને કાલ આપવાના છે બોનો જોઈ નહીં ગુયા તમે નોટો એ તો પેલા ભાઈ ને આલી છે બોનું મને બતાય કે તારે કોઈ જોઈ નહીં પૈસા લાવે ને. હા કાશી બહુ બપોરે આવીએ વાઢી જઈએ હારું વ્યાજબી કરજો, અને વ્યાજબી કીએ છીએ. આવો વાદે નારતા ને બેહો પૂછી મરસી ઘેર તું તાર મકાઈ વેચ બધી હું જોઉં છું છે તારી મકાઈ વેચાય છે તને જોઈ ખબર લે. નહીં આ તો હોનામ દોરા એમની નહીં પેલા મી તે આમ જો અસલ ગોલ્ડ છે 24 કેરેટ યા. તું હાલ જગ્યા મને મળજો લે ભાઈ આપણે તમે કોઈ ભૂત કરી તો શું કરું છું ખબર નહીં. હાલ કે ભાઈ બંને રૂમાલ લઈ આલે મકાઈ મળે કરે. તો મારો રૂમાલ છે હું લાવ્યો છું કાલે હા તો અમે જઈએ તાર. પૈસા ભરેલું છે તું આગો રેજી તું યાર જે ભાઈ ભાઈ તમે પૈસા આલી દેજો ને આપણે વાટી દેજો ઓના વાટી ના રહેતા આપણે બે હંગાથી પેલું કરતા લે અને તું મને એમ કીધે તું એ બધું હાલ તું દારૂ પીતું ને તો મારા 20 રૂપિયા લેવા આવતો તો ખબર છે. હાલ હોમ તો છે ને ગોલ્ડ પ્યાર ગોલ્ડ પ્યોર ગોલ્ડ રૂપિયો વાળો છે એટલે તું હાલ નીકળવા કરે તું નીકળો દી એટલે ભાઈ બને ભૂલી જાય. અલે ભાઈ ભાઈ કશું તું નીકળ જે પૈસા નથી જાય. મારો મજૂર પેલા તું તો આજકાલનો પૈસા નું પહેલાંથી પૈસા વાળો તને ખબર છે કે અલે આ વધો નહીં તમે વેચતા મકાઈ ગ્રાહક આવી છે એમની ના આવી મકાઈ વેચતા ના આવે. બોલવું પડે ખાલી બોલાય ના બોર વેચો તમારો કોઈ ના આવે નીકળો થી હેડો આ બે હું તો આવશે બીજો ગ્રાહક અમે ખાવા તો અમે કોઈ ખાવા દવા દીજે આ તું મજા જેના 500 રૂપિયા પાડે 5000 રૂપિયા લે છે ગમે તે કે હોમ તો છે નહીં ખુરશી બેવા જાય ખાલી જો ગમે ત્યાં હોમતાન તો કોઈ થવા દેવાનું છે આ બધા આ જલસામાં મજા આવે છે મારો તો મકાઈ હાલ છે નહીં તો ઘરાક આવે ને એટલે જો હોમતાન દાવ થાય કોટાન બોટા તો વાળે બગાડી દીધી છે લે અરે મકઈ કહેતા હતા પેલા આવડી મકઈ ઓ નથી તો થશે એ સારું મમતાજી ને મકઈ છે ને લહણે વાળી હારું મકઈ વાઢવાઈએ તો લહણનો મેળ પડી જાય પણ લહણે જેનું છે ને મકઈ જેની છે ના અરે નહીં ભાઈ પેલી હોય એવું લાગે છે મોટી મોટી મકઈ છે જવા દે એ રહી જશે હા મમતાજી મકઈ રહી જ હોય રહી ના હોય જેની જેની જવા દેવાનું છે આપણે બેઠા છે અલે હા કીટુબા તમે એવું કરો છો રંગુભા વાઈકન હા તો આપણે તો શું ખબર હે કે આ પેલા ભાઈબંધ નહીં મારા ભાઈબંધ હેતર છે હું તો શાંતિ બે તો ખુરશી લાગે તે મકઈ રાખી છે ને આ મકઈ તો એવા આવી છે કે પછી પેલા આપણે મમતાજી ની છે એ આ હેતર એનું છે પણ આ તો મુએ ભાઈ પણ પૈસા નતા તો મુએ ભાઈ લઈ લીધું છે હા કમાણી બમાણી થઈ છે આ દોરા બોરા કરાયા છે ને અને હોમ તો પાછું દારૂ છે માં પણ 20 રૂપિયા માગતું હોય એટલે મૂકો લે મું વાય દઈ લે તો મુએ વાય છે પાછું લેવું તમારે મારે 2 પાળીઓ લેવાનો છે બે લેવા બે લેવા પછી મારે કેટલી ગાયો છે યાર લેવાડા હતા પણ ભાવ કે હું કહું છું જો ટ્રેક્ટર આવે છે મારે બે પાળીઓ વાઢી દેવાનો છે હાલ વાડો હાલ વાઢી દેવાનો રોજ કોનું વાઢવા આવે છે તો હું કહું આમ તો યાર અમે 3000 રૂપિયા પારેને લઈ જઈએ તો આ માટે 500 રૂપિયા એક પારેના 500 રૂપિયા 500 રૂપિયા ખાલી અરે હારું પેલું કે 5000 રૂપિયામાં આલું છે ને તાને એવું કહેતો તો હમતા તું આ ખાતા ના તને ખબર પડે ત્રણ આપણે બે નહીં ત્રણ લેવાના છે આ મકઈ મોટી મોટી છે મકાઈ કમ્પ્લીટ છે આપણે પેલી કરેલી છે અને હોમતાન તો ઠીકોનું તમને ખબર છે હોમતું શું છે વાત સાચી છે એમાં તમે લઈ લીધું સારું તો આ બધું ના ગુંડો ખબર દેતી રહ્યો આ હોમતાન કોઈ ઠીકોણ નહીં ગોમની ઉભી થઈ ગયા જલ્દી હટો વાટી કાઢી દે આપણો તો મને એને કીધું કે તમે બુક કરી લઈને જ આવ્યો છું આ તો શું ઊંઘી પીને ગમમાં શું ઊંઘી છે આખું ઊંઘી રહ્યો આપણે શું અરે ને આ શાયરા પેલા હા. તેને તો શાયરા ગાદ લઈ લો તમને પેલા રહ્યા બધા વાટી કાઢું છું તને હા બિંદાસ આપી દે તમને
આ 500 માં પાડ્યો કોણ હાલ મને પૈસા આલ દેવી પછી હા રોકડા હાલ 1500 હાલ દઉં એ હાલ ત્રણ વાઢું છું પાછો યાર આચેરું હવે હોમતાંગ કે તું હા ખાતા ને હું પ્રેમથી સમજાત નતો મત તો હું જો ખાલી પાડીઓ રે છે ને તો તારા બધું વાઢી દઉં છે 500 રૂપિયામાં કોણ પાડ્યું હાલે ખારું ભાજીએ દે હું વધો છે પણ 500 રૂપિયા થયા છે 5000 ને 500 છો હાલો કોઈ કે મકાઈ ઉભેથી જઈ શકો કોકને વાઢી કાઢી લાગે છે જોવા દેજે વાઢી જ છે કોકની મા બાને કે આવું જઈ મારે તો ઈંડા લાવો મસ્ત છે જો ખાલી ઈંડા તો આમ મોટી મોટી માળો એટલે મારે તો બે બાથી કમોણી મકાઈ કમોણી ઈંડા ભરાય અને આ પેલા રંગુળાના ઘઉં આવડા ઘઉં છે ને આ હું ઘઉં આ આખો દા સોય પડે રહે અને કે હું ઓમ કરું આ તો ખબર નહીં આ તો કોણ સૌ વાત તમે પાણી દાવતો તો હું તો શમ લે આપા મકાઈ શાયરા કોક વાઢી ગયું છો હું કી કઈ શાયરા કોક વાઢી ગયું છો કોણ વાટી ગયું શી ખબર આ તું શું હતો તાન હું પતંગ લૂંટવા ગયો તો એટલે સોય વાટી ગયો યાર હમણાં તો હું જઈને આવ્યો છું ઈકણ વાઢી ગયું છે કોક એટલે હું કીસી અરે જવું હેડો પડશે બતાવો ઈકણ તો એટલે તારી પાયો કોણ વાટી ગયું રે આ ડોકો જો વાઢેલો જ છે અને કાશીઓ વાટવા આવેલો પગ પડે હીન એટલે પહેલા પેલા વાટવા છે એવાનો જવાબ હું આલશું એક વારું આ તો બધું છપ્પા છપ્પા કઈ અને પૈસા લઈ લીધા પોનો જ લઈ લીધેલો છે શું કરવાનું તને કેસ ના કરું પાછા રહ્યા એટલે આ કેસ તો હું પણ આ વાટી છે જો ના એકી ફરતા પડ્યો વાટી ના આ નક્કી પેલા રંગુળાનું જ કોમ લાગે છે એને દવા કરી છે મારી યાદ હું એ ફસાઈ ગયો આ ભૂંડો કરંટ આલો ને ઝાટકામાં રંગુળા કરંટ આલો મારી દવા એને જ કરી હોય શંકર જો એ તો આપણા પર ઈશે બળ આ દોરામબોરા પહેરે ને નહીં ગમતું પાવી નો એને જ ભૂંડ બની દી આપણે ના ના પાણી કોઈ વાંચી છે મારું લે મકઈ બાટવાળા તો આવી ગયા શું કર હા ભાઈ બોલો 5000 પાણી કોણ લઈ ગયું મારું અલે યાર મને ખબર નહીં હું અમે એ જ વાત ચાલુ છે કોણ વાટી ગયો મને જ ખબર મફત નહીં નહીં 5000 રૂપિયા ના છે અમે એટલે તો મફત આવ્યું છે વાત તારી સાચી છે પણ હું ખાવા જતો ને આ છોકરો આવ્યો કે પાળીઓ વાટી ગયું શકો તે પૈસા પાછા આવી જાય અમારે એટલે પૈસા આવતા શું પૂરા આલે 500 રૂપિયા લે તે પાછા આલો મારે ભાઈ નથી મતલબ ભાઈ એક બારો તો વાટી ગયા જોઈએ પાડો આટલું મૂળ જ કર્યું છું ખાની એટલે શું કરશું તાન કોક કરો પૈસા આલી દે તાનું આલ દે વાટી જશે ને આપણે કોક કરીએ તો ખરા બે જા હું ના કોણ વાંચી ગયું તે તમારે જોવા આપી પડે કે તમે તાનું. ખેતરના ધંધા કરે છે 5000 રૂપિયા લીધા છે બધું પાણી વાંચી ગયા છે જો કોણ વાંચી ગયું? બધા પાણી વાંચે પૈસા આલ્યા છે બધું વાંચી ગયા છે એટલે મફતમાં પૈસા વાંચી આવે ગયા છે. હજે પેલા કહીએ હમતા આવું સાલું કરતો થઈ ગયું તું એટલે એવું બોલે ઊંઘમાં શું ઊંઘમાં ઉંમર એવું છે બોલ ને આ પાડ્યો કોણ વાટી ગયું એટલે ખબર હોય તો હોય હું હોય ના હોય તો ખબર હું તો હોય ડાલો લઈને આવ્યો છું 3000 ભાડું કરીને આવ્યો છું ડાલો એટલે ડાલો લઈને હું ખાવા જતો છોકરો હોય તો. ભરીને ઘેર લઈ જાઉં તો ભાડું જ ના પડે કે તું તો આ તો કેવું બધું વઢાઈ જાય કોના પણ વઢાઈ શકું એટલે વાત સાચી યાર મને ખબર નહીં યાર આ કાં છોકરાએ વાટી કીધું ગયું? મને તો હાલ કોણ વાટી ગયું છે આવતો તો અને આ બધું વાઢેલું આ હાથ તો રાખવી પડે કે અત્યારે એટલે શિયાળો ભાઈ યાર ચાલે છે બપોરે ટાઈમ હતો 1-2 વાગે હું ખાવા ઘેર જોતો બપોરે ખાવા ના જવાય ઘેર અત્યારે શિયાળો ચાલે કોઈના ઘેર સાર હોય નહીં તમે વાટવા આવ્યા છો વાઢવા તો એકદમ જોવા આવ્યું તમને તે પૈસા તો આલે ને એમની હું વાટવા તમે આવ્યો. કઈ પગારના નતું કીધું વાયદો જો વાટવા ભાઈ એમની મેં તમે ગરમી કરો ના મેળાવી યાર આ વાયદો કીધો તો પગારના મળી જશે તમે પૈસા આલ્યા ને તો બે શબ્દો કહો તો બરોબર છે પૈસા આલે પૈસા લાવો 5000 હાલ જ પાડી બીજું હાલ દો પૈસા લાવો બીજાનું ના એ તો હું એ મોટું હા, તો પાડ તમે એમની- જરા પાડી આલો ના ચાલે કે યાર. બધો હરખો જ છે તો જોયા એમની ના ના આવું ખેતરમાં ધંધા કા નકલી દોરા બોલાય કે પછી કરી લા યાર આમાં નહીં ખેતરી નકલી જાકું. ભાઈ યાર આપ તો પાલી ગયા તા પાલી જ જતા ને હું માર તો વિચાર તો કે બીજા પૈસા તારે દોરો કરાવત ને આ પેલા રંગુળાએ જોજે બધું કરાવ્યું તે આ મકું જોજો મકઈ હવે એની મોટી થઈ જાય એટલે એ વેચશે પણ આપણે એક વાત ના એની મકાઈ આપણે ભૂંડ ફેરી ના હતા ને એટલે આપણું પૈસા સારું થાય તાન તાણ કોકનું ખોટું કઈ સારું ખોટું આપણું થાય હો થાય તો હા કોકનું ખોટું ના કરે ને. યાર તાન થઈ ગયું શું કહીએ આપણે હવે ઘેર જઈએ તાન ફેર આવશું બીજી મકાઈ હો હવે લે હેઠ એની બીજી બે જણા આવે તાન